પહેરવા લેવા આવે અને હલ્લો પહેરવા આવે દાગીના પૈસા બે જાય બરોબર છે પેલું કારણ એ બીજું કારણ શું એ હલ્લો કબાટમાં પડ્યો તો ગોખલામાં પડ્યો બરોબર છે એ હાલ્લોમાં કરોડિયો હોય ગજબ કરીને મળે એટલે હાલ્લો ખંચેરવો પડે બરોબર છે આ તો વાત ખોટી નહીં ને હવે સાચું બોલજો જૂઠ બોલતા નહીં મને પસંદ નથી સાંભળો તો પછી બેટા માં કહેવાય તો શું કહેવાય આ જમાનો કેટલો પહોંચો બેટા હજુ ખબર નહીં કે ભોણી સિવાય કોઈ ભાર્યું નહીં બીજું હા થોડો બહાર નીકળો જમાનો જુઓ માં ના કહેવાય મને માં કહેવાય અને માં ના કહે મને ખરહો પણ થાય તો પછી શું કહેવાનું માં નહીં કહેવાનું શું કહેવાનું મમ્મી ના આવડે મને મમ્મી ના આવડે તો બીજા બે શબ્દો ખાલી મો તમારા જમાઈ શું કહે છે ખબર છે શું કહે છે તમારા જમાઈ કહે છે કે હાલ મારી વહુને મોકલો હાલ હા ઘઉં વાઢવાના બાકી છે અને હજુ વાઢ્યા નહીં ઠાકોર ઘઉં નથી વાઢ્યા હજુ હા બાપા આખા ગામમાં તો વાઢીને માર્કેટ ભેગાઈ કર્યા અને તમે જો ઘઉં નહીં વાઢ્યા ના તો બેટા કહો કે હમણાં વાંચશો નહીં થોડા મોટા થવા દો પછી વાંચજો અને બીજું કહેતા હતા કે મારી બહુ મોકલો મારે ટેટા ફોડવા છે ટેટા ફોડવા છે શું કહે છે તમારા જમાઈ શું કહે છે ટેટા ફોડવાની વાત કરે મારા મનમાં ઠાકોર નેના છે હજુ અમને દૂરથી ખબર પડતી નહીં આ તો નાગો ને મારું નામ નહીં મારે કોઈ પેચા દીકરીનું નહીં આટલી દીકરી છે અને બહુ વાલી હા માં તને મૂકીને હું કાંઈ જાઉં છું ના માં મૂકીને કરતી તો એટલી કાંઈ જઈ ના એટલી નહીં 15 દિન પછીનું ઢોલું હોય તો જ જાય ના હારી છે મારી દીકરી અને મને પૂછીને જાય ને તો બસો 100 મહિને આવે વાંધો નહીં બેટા નથી એને વળાવું છું તમે તાર ઘેર લઈ જાઓ તારું ખાનું પડ્યું છે તો ઘેર જઈ અને રાતે ટેટા ફોડો તમારથી ફૂટે તો ફોડો નકા બેઠા બેઠા આશીર્વાદ સરસુરી હતો કરજો હે માતાજી આસ્યા ગગુરનો રોગ તાવ તરિયો મોવા ખરવા ઉધરસ